શ્રી ગણેશાય નમઃ. મિત્રો, સ્વાગત છે તમારું અમારી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે નિર્જળા એકાદશી ક્યારે છે, તેની ઉજવણી કેવી રીતે કરવી અને આ ભીમ એકાદશીની વ્રત કથાની વાત આપણે સાંભળીશું. તો આવો જાણીએ તિથિ વિશે. મિત્રો, ભીમ એકાદશી એટલે કે ભીમ અગિયારસ, જેને નિર્જળા એકાદશી પણ કહેવાય છે, જે 25 જૂન ગુરુવારના રોજ ઉજવવાની રહે છે. સમયની વાત કરીએ તો એકાદશીની તિથિની શરૂઆત 24 જૂન 2026ના સાંજે 6:12 થાય છે અને એકાદશીની પૂર્ણાહુતિ 25 જૂન 2026 રાત્રે 8:09 થાય છે. પારણા એટલે કે ઉપવાસ છોડવાનો સમય 26 જૂન 2026ના રોજ સવારે 5:25થી 8:13ની વચ્ચે રહે છે. તો મિત્રો, અહીંયા એકાદશીની તિથિ અને તેના શુભ મુહૂર્ત અને સાથે સાથે સમય દર્શાવેલા છે, જેને નોંધી લેવા વિનંતી છે. તો મિત્રો, હવે એકાદશીની પૂજા વિધિ જાણીએ. વહેલી સવારે ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી ભગવાન વિષ્ણુની છબી અથવા મૂર્તિ સાથે પૂજા વેદી સ્થાપિત કરો. પવિત્ર વાતાવરણ બનાવી દીવો અને અગરબત્તી પ્રગટાવો. ભગવાન વિષ્ણુને ફૂલ, તુલસીના પાન, ફળ અર્પણ કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા ઓમ નમો નારાયણ જેવા વિષ્ણુ મંત્રનો જાપ કરવો. પાળમાં આવતી વિશિષ્ટ એકાદશી સંબંધિત વાર્તા પણ વાંચવી જોઈએ. સાથે સાથે ભક્તિ અને કૃતજ્ઞતા સાથે વિષ્ણુ પૂજા બાદ આરતી કરો. શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ પણ આ દિવસે કરી શકાય છે. મિત્રો, એકાદશીની રાત્રે જાગરણ કરો, જેમાં આધ્યાત્મિક પ્રવૃત્તિઓ પણ કરવી જોઈએ. દ્વાદશીના દિવસે સૂર્યોદય પછી નિર્દિષ્ટ સમય અનુસાર વ્રત તોડો, જેને પારણા પણ આપણે કહીશું. દિવસભર સકારાત્મકતા અને શાંતિ જાળવી આ વ્રત કરવું જોઈએ. આ દિવસે મંદિરોની મુલાકાત કરી ભગવાન વિષ્ણુની પૂજા કરવી. મિત્રો, એકાદશી આધ્યાત્મિક પ્રથાઓ માટે સૌથી શુભ દિવસોમાંની એક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે મન સ્વાભાવિક રીતે આધ્યાત્મિક પ્રવૃત્તિ તરફ વળે છે. હિન્દુ શાસ્ત્ર મુજબ એકાદશીના વ્રતનું પાલન કરવાથી મનુષ્યના વિચારોની સફાઈ થાય છે, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ સુધરે છે. એકાદશી એ દેવી દેવતાઓ સાથે જોડાયેલી છે, જેનાથી અનન્ય લાભ પણ પ્રાપ્ત થાય છે. એકાદશી પર ઉપવાસ કરવાથી આશીર્વાદ મળે છે, જીવનના અવરોધો દૂર થાય છે અને જન્મ મૃત્યુના ચક્રમાંથી એટલે કે મોક્ષની પ્રાપ્તિ પણ થાય છે. મિત્રો, શાસ્ત્ર અનુસાર આ એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભગવાન વિષ્ણુને માતા લક્ષ્મીની વિધિવત પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નિર્જલા એકાદશીનું વ્રત કરવાથી તમામ એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ દિવસે વ્રત કથાનું પણ વિશેષ મહત્વ છે. વ્રતની કથા સાંભળવા કે વાંચવાથી પણ શુભ ફળ મળે છે. તો આવો સૌ ભાવથી સાંભળીએ નિર્જલા એકાદશીની વ્રત કથા. પ્રાચીન કાળની વાત છે. વેદ વ્યાસજી નિર્જલા એકાદશીનું મહત્વ બતાવતા કહે છે, એકાદશીના દિવસે ભોજન ન કરવું. દ્વાદશીના દિવસે સ્નાન કરી પવિત્ર થઈને પુષ્પોથી ભગવાન કેશવની પૂજા કરવી. ત્યારબાદ નિત્ય કર્મ સમાપ્ત થયા પછી પ્રથમ બ્રાહ્મણોને ભોજન કરાવવું અને ત્યારબાદ પોતે ભોજન કરવું. જનના શૌચ, મરણ શૌચમાં પણ એકાદશીના દિવસે ભોજન ન કરવું. આ સાંભળી ભીમસેન બોલ્યા, હે પરમ પિતામહ, મારી વાત સાંભળો. રાધા યુધિષ્ઠિર, માતા કુંતી, દ્રૌપદી, અર્જુન, નકુલ, સહદેવ આ બધા એકાદશીના દિવસે ક્યારેય ભોજન નથી કરતા, પણ તેઓ મને હંમેશા એ જ કહે છે કે હે ભીમસેન, તમે પણ એકાદશીના દિવસે ભોજન ન કરો. પરંતુ હું એટલો જ જવાબ આપું છું કે મારાથી ભૂખ સહન નથી થતી. ભીમસેનની વાત સાંભળી વ્યાસજી કહે છે, જો તમે સ્વર્ગલોકની પ્રાપ્તિ ઈચ્છતા હો તો બંને પક્ષોની એકાદશીના દિવસે ભોજન ન કરવું. ત્યારે ભીમસેન કહે છે કે હે પિતામહ, હું આપની વાતને સાચી કહું છું. એકવાર ભોજન કરીને પણ મારાથી વ્રત નથી કરાતું, તો પછી ઉપવાસ કરીને હું કેવી રીતે રહી શકું? મારા ઉદરમાં વૃક નામનો અગ્નિ સદાય પ્રજ્વલિત રહે છે. આથી હું જ્યારે ખૂબ વધારે ખાઉં છું ત્યારે જ એ શાંત થાય છે. આથી હે મહામુનિ, હું બહુ તો વર્ષમાં ફક્ત એક જ ઉપવાસ કરી શકું. મને એની વિધિ જણાવો, જેનાથી મને સ્વર્ગની પ્રાપ્તિ થાય, જે વ્રત કરવાથી મારું કલ્યાણ થાય, અને એ વ્રતનું પાલન હું જરૂરથી કરીશ. ત્યારે વ્યાસજી કહે છે કે હે ભીમસેન, જેઠ મહિનાના સૂર્ય વૃષભ રાશિમાં હોય અથવા મિથુન રાશિમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે તેનું યત્નપૂર્વક નિર્જળ વ્રત કરવું. ફક્ત કોગળા અથવા આચમન કરવા માટે મોંમાં જળ નાખી શકાય. આ સિવાય કોઈ પ્રકારનું જળ વિદ્વાન પુરુષે મોંમાં ન નાખવું, અન્યથા વ્રતનો ભંગ થાય છે. એકાદશીના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી મનુષ્ય જળનો ત્યાગ કરે તો આ વ્રત પૂર્ણ મનાય છે. ત્યારબાદ દ્વાદશીના પ્રભાતકાળમાં સ્નાન કરી બ્રાહ્મણોને વિધિપૂર્વક જળ અને સુવર્ણનું દાન કરવું. બધા કાર્યો પૂરા કરીને જ્યારે જીતેન્દ્રિય પુરુષે બ્રાહ્મણો સાથે ભોજન કરવું.
વર્ષમાં જેટલી એકાદશી આવે છે બધી જ એકાદશીનું ફળ એ નિર્જલા એકાદશીના વ્રતથી તે પ્રાપ્ત કરી શકે છે. શંખ ચક્ર ગદા ધારણ કરનાર ભગવાન કેશવે મને કહ્યું છે કે જો માનવ બધું છોડીને એકમાત્ર મારા ચરણે આવી જાય અને એકાદશીના દિવસે નિરાહાર રહે તો તે તમામ પાપોથી મુક્ત થાય છે. એકાદશીનું વ્રત કરનાર પુરુષ પાસે વિશાળ આકૃતિવાળા કાળા રંગના દંડ પાશધારી ભયંકર યમદૂતો પણ નથી આવતા અને અંતકાળમાં પિતાંબરધારી સૌમ્ય સ્વભાવવાળા હાથમાં સુદર્શન ચક્ર ધારણ કરનારા મન સમાન વેગવાળા વિષ્ણુદૂતો આવી વૈષ્ણવ પુરુષને વિષ્ણુના ધામમાં લઈ જાય છે. માટે નિર્જલા એકાદશીનું વ્રત એ યત્નપૂર્વક કરવું જોઈએ. દરેક પુરુષે આ ઉપવાસ કરી હરિનું ભજન કરવું. સ્ત્રી હોય કે પુરુષ, જો એણે ભયંકરમાં ભયંકર પાપો કર્યા હશે તો પણ તે સઘળા નાશ થઈ જશે. આ મનુષ્ય દિવસે જળના નિયમનું પાલન કરી પુણ્યનો ભાગી બને છે. આ સાંભળી ભીમસેને પણ આ શુભ એકાદશીનું વ્રત કરવાનું શરૂ કર્યું. ત્યાંથી આ એકાદશીને પાંડવ એકાદશી, ભીમસેની એકાદશી અથવા તો ભીમ 11ના નામથી આપણે ઓળખીએ છીએ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આ હતી ભીમ 11, ભીમસેની એકાદશી કે નિર્જલા એકાદશીની વ્રત કથા. આ વિડીયો આપને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં અમને કહેજો. ફરી મળીશું કોઈ નવા આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. આપ સૌને 11ની શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ.